હવે આ વાત જ્યારે આવે છે ત્યારે ઘણીવાર બુદ્ધિશાળી માણસો પ્રેત યોનીને ભૂત યોનીને માનવા નથી તૈયાર, પણ અહીંયા ભાગવતમાં સ્પષ્ટ કથા છે કે આપણે ત્યાં પ્રેત યોની છે, ભૂત યોની છે, આત્મા ભટકે છે અને રસ્તો ન મળે ત્યાં સુધી. અને આ બધી વ્યવસ્થાઓ છે. માર્કંડેય પુરાણ વાંચશો તમને ખબર પડશે કે શ્રાદ્ધના કેટલા પ્રકારો છે. સાવ નાનો પુરાણ છે. ક્યારેક અનુકૂળતા હોય અને અનુકૂળતા હોય તો અહીંયા ગીતા પ્રેસ ગોરખપુરની ઘણી બધી પુસ્તકાલયો છે, એમાંથી હવે ખાલી મોબાઈલને મત વાંચો. એવો નિયમ કરો કે દિવસમાં કલાક, અડધો કલાક કે 5-10 મિનિટ સારા એક પુરાણને વાંચવું છે ને એકાદ વર્ષમાં 2 વર્ષમાં એને પૂરું કરી દેવાનું. તો આવતા 5 વર્ષમાં તો તમે ઘણા બધા આપણા શાસ્ત્રના ગ્રંથો વાંચી લેશો અને વાંચશો તો તમને એનો અનુભવ થશે. માત્ર લોકો પોતાના વ્યુઅર્સ બનાવવા માટે આજકાલ જે યુટ્યુબમાં કે સોશિયલ મીડિયામાં જે વિડીયો આવે છે, બધા પોતાના ચેનલોને આમ ઉપર લઈ જવા માટે અને પોતાની પબ્લિકસિટી કરવા માટે લોકો લેર કરતા હોય છે. બાકી બધું સાચું નથી. સાચું જો જાણવું હોય તો શાસ્ત્રોમાં વાંચવું પડશે.